સુરતના નાસિરનગર જેવો જ બનાવ નાના ચિલોડામાં બન્યો છે। અમદાવાદના નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશનના સમાચાર સામે આવ્યા। જેડીસી વિસ્તારમાં ખુલ્લા પ્લોટ પરની 3 દુકાનો તોડી પાડવામાં આવી છે। એએમસીના કર્મચારી બનીને આવ્યા હતા ખાનગી સિક્યોરિટી એજન્સીના ગાર્ડ્સ અને સમગ્ર આ ઘટનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકદમ અજાણ છે। ડિમોલેશન માટેના સાધનો પણ એએમસીના ન હોવાની સ્પષ્ટતા સામે આવી છે। રાજપૂત સિક્યોરિટીના બાઉન્સરો ડિમોલેશન દરમિયાન સ્થળ ઉપર હાજર રહ્યા હતા। સમગ્ર મામલે 10 થી વધુ બાઉન્સરોની જોકે અટકાયત કરવામાં આવી છે। ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્વનિ મોદી આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્વનિ, ભૂતિયા ડિમોલેશન અમદાવાદમાં થયું છે, શું માહિતી આવી અને શું સ્પષ્ટતા એએમસી તરફથી કરવામાં આવી છે? જી લવલિંગ, ગઈકાલે જે રીતે અગાઉ સુરતમાં જે નાસિરનગરની ઘટના બની હતી તે જ રીતે અમદાવાદના નાના ચિલોડામાં આવેલી જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં 3 દુકાનો હતી એક ખાનગી પ્લોટ ઉપર। તેને ડિમોલિશન હેઠળ લેવામાં આવી છે અને જે તમામ 3 દુકાન છે તેને તોડી પાડવામાં આવી હતી। અને આ જે ઘટના છે તેનાથી એએમસી અજાણ હતું, કારણ કે એક ખાનગી સિક્યુરિટી કંપની જે છે થલતેજની રાજપૂત સિક્યુરિટી, તેના દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને જે 10 થી 12 ત્યાં ગાર્ડ હાજર હતા તેને પણ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે કોઈ પણ ફરિયાદ ન નોંધાતા તે તમામ ગાર્ડને છોડી મૂકવામાં આવ્યા હતા અને કદાચ 2 થી 3 કલાક જે સિક્યુરિટી ગાર્ડ હતા તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। અને જે હજુ પણ એએમસી આ મામલે તપાસ કરી રહી છે અને જો કોઈ ફરિયાદ કે નોંધાવવાની પ્રોસેસ હશે તે આગામી દિવસોમાં થઈ શકશે। જી લવલી, બિલકુલ ધ્વનિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી છે, ફરી એકવાર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જો કે સમગ્ર ઘટનાને લઈને 10 થી વધુ બાઉન્સરોની અટકાયત કરવામાં આવી છે। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી।